કાર્યક્રમ રાખવામાં આવે છે શું પઠાણકોટની અંદર પહેલગામ પહેલગામની અંદર જે રીતે પાકિસ્તાનના આતંકીઓએ નિર્દોષ લોકો ઉપર હુમલો કર્યો, આખા દેશમાંથી જે સ્થળે ફરવા ગયા હતા અને ફરવા ગયેલા આતંકીઓએ જે લોકો પર હુમલો કર્યો એની અંદર મહિલાઓની જાન લીધી અને પુરુષોની પણ જાન લીધી અને એમાં ઘાયલ પણ થયા. એ આતંકીઓને ભારત દેશના વડાપ્રધાનશ્રીએ સખત શબ્દોમાં વખોડી કાઢ્યો છે અને પાકિસ્તાન ઉપર પૂરેપૂરા એક્શન લેવાની તૈયારીઓ છે. ત્યારે આજે નડિયાદની અંદર આ હુમલાને વખોડી કાઢવામાં આવે છે અને જે શહીદો થયા છે એ શહીદોના માનમાં 2 મિનિટનું મૌન પાડવામાં આવે છે.